નમસ્કાર દર્શક મિત્રો, મેનેજમેન્ટ ગુરુ સાથે હું રોનક મોઢવાડી આપનું ખૂબ સ્વાગત કરું છું. મેનેજમેન્ટ ગુરુ એટલે કે એવો કાર્યક્રમ જેમાં તમારા ધંધા, તમારી નોકરી અથવા તો કોઈ પણ વ્યવસાયિક બાબતને લગતી સરળ શબ્દોમાં મળતી માહિતીનો કાર્યક્રમ, જેમાં ખાસ કંપની અથવા તો કોઈ કર્મચારીને સફળ બનાવવાની આપણે ચર્ચાઓ કરતા હોઈએ છીએ. વ્યવસાયિક જીવનમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, એક કંપનીમાં કામ કરતો કર્મચારી પોતાનું કરિયર આગળ કઈ રીતે લઈ જઈ શકે, અથવા તો એક ધંધાદારી વ્યક્તિ કે જેણે ધંધાની શરૂઆત કરી છે અથવા તો લાંબા સમયથી ચલાવી રહ્યો છે તો ધંધામાં સફળ કઈ રીતે થઈ શકે, આ તમામ મુદ્દાઓની વાતો કરતા હોઈએ છીએ. આજે પણ એક આવો જ મુદ્દો જાણવો છે કે કંપનીમાં સામાન્ય કર્મચારીઓ કે જે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરે છે અને એમની સાથે ટોપ મેનેજમેન્ટ, બંનેમાંથી કોનું મહત્વ વધારે હોય. અત્યાર સુધી તમે ટોપ મેનેજમેન્ટને સૌથી વધુ પ્રાધાન્ય આપતા હશો, પરંતુ અત્યારે સમય બદલાઈ ગયો છે. એ કર્મચારીઓને પણ પ્રાધાન્ય અત્યારે મળી રહ્યું છે ને એ કંપનીની સફળતામાં કઈ રીતે ભૂમિકા ભજવે છે, કઈ રીતે કામ કરે છે, આ તમામ મુદ્દાઓને સમજવા છે આજના મેનેજમેન્ટ ગુરુમાં. તો આજે આ મુદ્દાને સમજવો છે ત્યારે મારી સાથે જોડાઈ ગયા છે આપણા મેનેજમેન્ટ ગુરુ ભાવેશભાઈ ઉપાધ્યાય. ભાવેશભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. થેન્ક યુ. ભાવેશભાઈ, આપ ખૂબ મજાનો વિષય આજે ગણી શકીએ, કારણ કે ટોપ મેનેજમેન્ટ અને સાથે સાથે જમીન પર રહેલો કર્મચારી, આ બંને આમ તો પોઝિશનમાં અલગ છે, કમાણીમાં અલગ છે, પરંતુ મહત્વ બંનેનું એકાબીજાથી વધતું ઘટતું દેખાય છે. આજે આ મુદ્દાની ચર્ચા કરવી છે કે ટોપ મેનેજમેન્ટ અને ગ્રાઉન્ડ લેવલના કર્મચારી, આજથી ભાવેશભાઈ થોડા વર્ષો પહેલા અથવા તો અત્યાર સુધીની આપણે શૈલીને જોઈએ તો જે ટોપ મેનેજમેન્ટ હોય તમામ નિર્ણય કરતું, કંપનીની સફળતામાં ભૂમિકા ભજવતું, પરંતુ અત્યારે આ સિનારીઓ બદલાઈ ગયો છે. અત્યારે એવી સ્થિતિ છે કે ગ્રાઉન્ડ લેવલના કર્મચારીઓનું વધારે મહત્વ છે. એવું કેમ? બહુ સરસ ટોપિક છે રોનક, અને હું તમને થોડું એક્ઝામ્પલ આપું કે પહેલાં તો આપણે જાણીએ કે ટોપ મેનેજમેન્ટ એટલે શું અને ગ્રાઉન્ડ લેવલના કર્મચારીઓ એટલે શું. ટોપ મેનેજમેન્ટ એટલે કે જે મેનેજમેન્ટ જે સ્ટ્રેટેજિક ડિસિઝન લે છે અને કંપનીને એક લેવલથી બીજા લેવલ પર જવા માટે શું કરવું પડે, કઈ પ્રવૃત્તિઓ કરવી પડે, શું સિસ્ટમ્સ અને પ્રોસેસ ઇમ્પ્લિમેન્ટ કરવી પડે, કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, એવી જાતની વ્યૂહરચના બનાવતી હોય છે. અને ગ્રાઉન્ડ લેવલના કર્મચારીઓ જેટલી પણ વ્યૂહરચના બનાવે અથવા તો સ્ટ્રેટેજી બનાવે ટોપ મેનેજમેન્ટ, એનું અમલીકરણ કરતી હોય છે. નોર્મલી આ બે પ્રકારનો રોલ ટોપ મેનેજમેન્ટ અને ગ્રાઉન્ડ લેવલના કર્મચારીઓ વચ્ચે હોય છે. પરંતુ હવે એવું થયું છે કે ભલે સ્ટ્રેટેજી અને નીતિ વિષયક નિર્ણયો ટોપ મેનેજમેન્ટ લે, પરંતુ જો ગ્રાઉન્ડ લેવલનો કર્મચારી જો એફિશિયન્ટ નહીં હોય તો કંપનીને ભારે નુકસાન થાય છે. પહેલાં જો તમને ખબર હોય તો આપણે લોકો શરૂઆતમાં પિરામિડને બહુ મહત્ત્વ આપતા કે પિરામિડ એટલે શું, તો પિરામિડ એટલે ટોપ મેનેજમેન્ટ, મિડલ મેનેજમેન્ટ અને છેલ્લે પિરામિડની નીચે ગ્રાઉન્ડ લેવલના કર્મચારીઓ આવતા હતા. પરંતુ છેલ્લા 2-3 વર્ષથી આ પિરામિડ છે ને ઉલટો થઈ ગયો છે. એટલે ગ્રાઉન્ડ લેવલના કર્મચારીઓ જે કસ્ટમર જોડે સીધા સંપર્કમાં છે એ કર્મચારીઓ કંપનીઓ માટે બહુ મહત્ત્વના થઈ ગયા છે. કેમ? સ્ટ્રેટેજી અત્યારે પહેલાં કેવું હતું કે તમે એક વખત સ્ટ્રેટેજી બનાવો એટલે તમારી 5 વર્ષની સ્ટ્રેટેજી હોય કે 2 વર્ષની હોય કે 1 વર્ષની હોય, અને એ સ્ટ્રેટેજીના અમલીકરણ ઉપર જ વધારે પછી એક વખત બની જાય પછી એના પર ફોકસ રહેતું કે આનું અમલીકરણ કેવી રીતે કરવું. પરંતુ અત્યારે માર્કેટ એવું છે કે તમારી સ્ટ્રેટેજી તમારે દર 3 મહિને કે દર 4 મહિને એ ચેન્જ કરવી પડે છે માર્કેટના બાહ્ય પરિબળોને લીધે. પરંતુ મહત્ત્વની વસ્તુ એ બની ગઈ છે કે જો તમારું ગ્રાઉન્ડ લેવલ જો સ્ટ્રોંગ નહીં હોય, તમારા છેવાડીના કર્મચારીઓ જે પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગમાં કામ કરે છે, જે કસ્ટમર એક્વિઝિશનનું કામ કરે છે, જે કસ્ટમર જોડે ઇન્ટરેક્શન કરે છે ઓર નીચેના લેવલનું પેકેજિંગ કરે છે, આ વસ્તુ એટલી મહત્ત્વની છે કે એ જો ઇનએફિશિયન્ટ હશે ને તો તમને સારા કસ્ટમર નહીં મળે, સારી પ્રોડક્ટ નહીં મળે, અને જે કંઈ સ્ટ્રેટેજી મેનેજમેન્ટે બનાવી હશે અને એનું જો એક્ઝિક્યુશન જો રાઇટ ટાઈમે નહીં થાય ને તો પછી કંપનીનો ગ્રોથ અટકી જાય છે. અને એક્ઝિક્યુશનની જવાબદારી ગ્રાઉન્ડ લેવલના કર્મચારીઓને હોય છે. એટલે આજના સમયમાં મારું એવું બહુ સ્પષ્ટપણે કહેવું છે કે સ્ટ્રેટેજિક ટોપ મેનેજમેન્ટ કરતાં ગ્રાઉન્ડ લેવલના કર્મચારીઓ જે પ્રોડક્શનમાં હોય છે અથવા તો કસ્ટમર એક્વિઝિશનમાં હોય છે એમનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. જી બિલકુલ, ખૂબ સરસ વાત ભાવેશભાઈ કરી.
હવે ગ્રાઉન્ડ લેવલના કર્મચારીઓ આનું મહત્વ વધવાનું આપ કારણ શું માનો છો કે કોમ્પિટિશન બજારમાં અલગ અલગ પ્રોડક્ટની અલગ અલગ કંપનીઓ તમને ઓપ્શન મળી રહે, તો હવે એ કનેક્શન કરવું એ ખૂબ જરૂરી હોય છે, એનું કારણ શું માનો છો આપ? આ વસ્તુ જે બની રહી છે ને એના 4 કારણો છે. એક તો મેં જેમ તમને અગાઉ કહ્યું પ્રમાણે માર્કેટની બાહ્ય અસરો. બીજું કે જે પ્રોડક્ટ શ્રેણીમાં આપ છો એમાં કેટલું બધું કોમ્પિટિશન વધી ગયું છે. ત્રીજું, દર 15થી 20 દિવસે કંઈક નવું ઇનોવેશન અને અથવા તો ક્રિએટિવિટી તમારા પ્રોડક્ટના સેગમેન્ટમાં આવતી હોય છે. અને ચોથું, નવા સ્ટાર્ટઅપ આવી રહ્યા છે. એટલે જો તમે એકદમ સચેત ન રહો, તમારું માર્કેટિંગ વિભાગ એકદમ જો ક્રિએટિવ ન હોય, તમારી સિસ્ટમ ડ્રીવન પ્રોસેસ ન હોય અને જે લોકો અમલીકરણ માટે અનુભવી છે અથવા તો જે લોકો રિસ્પોન્સિબલ છે એ લોકો જો એમનું કામ બરાબર નહીં કરે તો તમારી ગમે એટલી સ્ટ્રેટેજી સારી હશે પરંતુ તમને લેટેસ્ટ અથવા તો નીચેના લેવલની પ્રોડક્ટિવિટી અથવા તો જે પ્રોડક્ટિવિટી એવું કહેવાતું હતું કે નીચેના લેવલના કર્મચારીઓમાં કદાચ એક વખત એમાં એટ્રિશન હશે ને તો ચાલશે, પરંતુ ટોપ મેનેજમેન્ટમાં નહીં હોય તો ટોપ મેનેજમેન્ટમાં એટ્રિશન ન હોવું જોઈએ. પરંતુ અત્યારે સમય બદલાયો છે. નીચેના લેવલના કર્મચારીઓમાં એટ્રિશન સ્ટેબલ હોય એ જ કંપની અત્યારે આગળ વધી રહી છે. એટલે માર્કેટની અસરો પર અને કંપનીમાં બદલાતા જતા આંતરિક પરિબળો પ્લસ જે માર્કેટમાં ઇનોવેશન અને ક્રિએટિવિટી જે ઝડપથી આવી રહી છે, આ બધાના મુખ્ય કારણો છે જેના લીધે નીચેના લેવલના કર્મચારીઓનું મહત્ત્વ દિન પ્રતિદિન વધતું જાય છે અને હજી પણ વધશે. આવનારા 2 થી 3 વર્ષમાં તો હું એટલું ચોક્કસ કહી શકીશ કે જેમ અત્યારે ડેવલપ કન્ટ્રીઝમાં કાર્પેન્ટર હોય કે પ્લમ્બર હોય કે ડ્રાઈવર હોય કે ટેકનિશિયન્સ હોય, એ લોકોનું મહત્ત્વ બહુ છે. એ લોકોનો સેલરી ટોપ મેનેજમેન્ટની નજીક જેટલો ગણાતો હોય છે. ભારતમાં પણ એવા દિવસો દૂર નથી કે જે લોકો ટેકનિશિયન છે, જે લોકો ગ્રાઉન્ડ લેવલનું કામ કરે છે, જે લોકો કસ્ટમર જોડે કામ કરે છે, જે લોકો સેલ્સમાં છે, એ લોકોનું મહત્ત્વ વધતું જાય છે અને વધતું જતું રહેવાનું છે. એટલે જે કંપનીઓ આ નહીં સમજે ને તો એમના ગ્રોથ પર મોટી અસર થશે. અને જે લોકોને હું જેમ જાણું છું કે ઘણી કંપનીઓને આ વસ્તુની અત્યારે ધીરે ધીરે ખબર પડી ગઈ છે. એટલે ગ્રાઉન્ડ લેવલના જે કર્મચારીઓ છે એ લોકો માટે કસ્ટમર એક્વિઝિશનથી માંડી એમના રિટેન્શનથી માંડી એ લોકોને રિવોર્ડ્સ જે સારા મળે અને એમનું રિટેન્શન સારું થાય એ માટેના વિવિધ પ્રોગ્રામો કંપનીઓ બનાવી રહી છે. આનું કારણ એ જ છે બદલતા જતા સિનારીઓમાં કંપનીઓ ધીરે ધીરે કંપનીઓને પડતી ગઈ છે કે નાનકડા અથવા તો ગ્રાઉન્ડ લેવલના કર્મચારીઓ કંપની માટે એક મજબૂત સ્તંભ તરીકે ઉભારી રહ્યા છે. જી બિલકુલ. ભાવેશભાઈ, હવે આજના સમયની આપે ખૂબ સરસ રીતે જણાવ્યું કે કર્મચારીનું મહત્વ કેમ વધી રહ્યું છે. હવે જે દર્શક મિત્રો છે એમના મનમાં એ સવાલ સ્પષ્ટ થઈ ગયો છે, એ મુદ્દો પણ સ્પષ્ટ થઈ ગયો છે કે શું કામ મહત્વ વધ્યું. હવે સફળતાની વાત આવે તો કંપનીની સફળતામાં આ ગ્રાઉન્ડ લેવલના જે કર્મચારીઓ છે તે કેટલો પ્રભાવ પાડે? પહેલાં એવું કહેવાતું હતું કે જે ટોપ મેનેજમેન્ટ છે ને એ જ ટોપ મેનેજમેન્ટ અથવા તો મિડલ મેનેજમેન્ટ તમારું કેટલું સ્ટ્રોંગ છે એના ઉપર કંપનીની સફળતાનો અને ભવિષ્યનો આધાર રહેતો હતો. પરંતુ હવે મેં જે તમને કહ્યું એ ઉલટો પિરામિડ, એટલે તમારા નીચેના લેવલમાં અથવા તો નીચેના લેયરમાં કંપનીનું જે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર હોય એમાં નીચેનું લેયર કેટલું સ્ટ્રોંગ છે. ફોર એક્ઝામ્પલ, તમે લોકો એક ફાર્મા કંપની ચલાવો છો અને તમારું જો ફિલ્ડ ફોર્સ જો સ્ટ્રોંગ નહીં હોય, જે ફિલ્ડ ફોર્સમાં એટલે કે જે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ્સ ડૉક્ટરની વિઝિટ કરતા હશે એમાં જો એટ્રિશન વધારે હશે, એમાં સ્ટેબિલિટી નહીં હોય, એમાં સારા કર્મચારીઓ નહીં હોય તો એ કંપનીનો વિકાસ અટકી જશે. એટલે અત્યારે જે પહેલાં 70% સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ કે ટોપ મેનેજમેન્ટ કે મિડલ મેનેજમેન્ટને મહત્ત્વ અપાતું હતું એ હવે ધીરે ધીરે બિલો 50% થઈ ગયું છે. અત્યારે તો જે કંપનીમાં નીચેના અથવા તો છેવાડાના કર્મચારીઓ જેટલા સ્ટ્રોંગ હોય, જેટલા કોમ્પિટન્ટ અથવા તો સ્કિલ બેઝ કર્મચારીઓ હોય, ઇવન ફાર્માસ્યુટિકલ્સની ફરી એક્ઝામ્પલ આપું કે તમારું મેન્યુફેક્ચરિંગ તમે કરતા હશે અને જો તમારા ટેકનિકલ ઓપરેટર્સ, તમારા વર્કર્સ અને જે પેકેજિંગ કરતા તમારા વર્કર્સ છે જો કોમ્પિટન્ટ હશે ને તો તમારી પ્રોડક્ટમાં શ્રેષ્ઠતા બનશે. અને જે છેવાડાના કર્મચારીઓ જે સેલ્સ સંભાળી રહ્યા છે, જે લોકો કસ્ટમરને મળી રહ્યા છે, જો એ લોકો કોમ્પિટન્ટ હશે, એ સ્કિલ બેઝ હશે તો તમારી કંપનીનું વેચાણ સૌથી વધારે થશે. એટલે અત્યારે સિનારીઓ 70થી 60% જેટલું અત્યારે મહત્ત્વ ગ્રાઉન્ડ લેવલના કર્મચારીઓને મળતું રહ્યું છે. ગ્રાઉન્ડ લેવલના કર્મચારીઓ એટલે કે એ જે પ્રોડક્ટ 2 પ્રકારના કર્મચારીઓ છે. એક
એક જે તમારું જે પ્રોડક્ટ છે એના મેન્યુફેક્ચરિંગમાં સીધા સંકળાયેલા છે, અથવા તો બીજું તમે કોઈ સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં હોય તો જે કસ્ટમર જોડે સીધું ઇન્ટરેક્શન કરે છે. એટલે આ બે પ્રકારના જે કર્મચારીઓ જે બોટમ લાઇનમાં આવે છે એમનું મહત્ત્વ અત્યારે 60 to 70% થઈ રહ્યું છે. જી બિલકુલ. હવે ભાવેશભાઈ, એક મુદ્દો આવે કે અત્યારે સ્પર્ધા અને ટેકનોલોજી બંનેનો યુગ આવી ગયો છે, તો આમાં એક્ઝિક્યુશનનું મહત્વ ખૂબ વધી ગયું છે, એવું કેમ? એટલા માટે કે જ્યારે તમે સ્ટ્રેટેજીની વાત કરો ને તો પહેલાં તો બહુ મોટા પગારો આપીને ટોપ મેનેજમેન્ટ અથવા તો CEO અથવા તો જે વાઇસ પ્રેસિડેન્ટ જે કહેવાય છે ને, સૌથી વધારે પગાર આપીને એ લોકોને નિમણૂક કરવામાં આવતા. એ લોકો માર્કેટને બેન્ચમાર્ક કરે, માર્કેટમાંથી નવા નવા આઈડિયા શોધે અને પોતાની કંપનીની સ્ટ્રેટેજી અને માર્કેટિંગ વ્યૂહરચના બનાવતા હતા. પરંતુ અત્યારે માર્કેટ જ સ્ટેબલ નથી. માર્કેટમાં સ્ટેબલ નથી એટલો એનો કહેવાનો મતલબ એ છે કે માર્કેટમાં બહુ ફેરફાર થઈ રહ્યા છે. એટલે જો તમે આજે કંઈક સ્ટ્રેટેજી બનાવો છો ને, એ શક્ય છે કે 2 મહિના પછી એ સ્ટ્રેટેજી સાચી નહીં હોય. એટલે જ્યારે માર્કેટમાં ઇન્સ્ટેબિલિટી હોય, વ્યૂહરચના તમારે બદલવી પડે, તમારી ટેરિટરી વાઇઝ તમારી જે અત્યારે વ્યૂહરચના છે બદલવી પડતી હોય છે. જ્યારે આવા સમયે જો તમારા મજબૂત સ્તંભ તરીકે જુનિયર મિડલ મેનેજમેન્ટ અથવા તો લોઅર મિડલ મેનેજમેન્ટ અને જે ટેકનિશિયન્સ છે કે ગ્રાઉન્ડ લેવલના કર્મચારીઓ, જે લોકો એક્ઝિક્યુશનના પ્રોસેસના ભાગરૂપે છે, એ લોકો જે સ્ટ્રોંગ હશે ને, તો હવે એનો બેનિફિટ ટોપ મેનેજમેન્ટ અથવા તો સ્ટ્રેટેજિક મેનેજમેન્ટને મળી રહ્યો છે. ઘણી કંપનીઓમાં અત્યારે બહુ આમ પ્રાઉડલી કહે છે કે અમારી જોડે ટેકનિશિયન્સ, લેબર, સ્કિલ વર્કફોર્સની એક સારી ફોજ છે ને, વી આર પ્રાઉડ ઓફ ધેમ. કેમ એવું કહેવામાં આવે છે? કારણ કે એમને હવે ખરેખર ખબર પડવા માંડી છે કે આ લોકોનું મહત્ત્વ વધારે છે. સ્ટ્રેટેજિક બનાવવાળો માણસ જો બદલાશે ને તો બહુ વાંધો નહીં આવે, પરંતુ નીચેના લેવલવાળો જો કર્મચારી જતો રહેશે ને તો કંપનીને બહુ મોટો ઇમ્પેક્ટ થશે. પહેલાં સિનિયર લેવલે એટ્રિશન બહુ ઓછું હતું. એ લોકો વારે ઘડીએ કંપનીને છોડીને બહુ જવાના ચાન્સીસ બહુ ઓછા હતા. પરંતુ અત્યારે સિનિયર લેવલમાં પણ એટ્રિશન વધારે જોવા મળ્યું છે, કારણ કે એ લોકોને ડેલી ચેલેન્જ મળવા મળી છે. પહેલાં તો કેવું હતું કે એક વખત સ્ટ્રેટેજી બનાવી જેનું અમલીકરણ આખું વર્ષમાં થાય, પરંતુ અત્યારે તમારે વારે ઘડીએ સ્ટ્રેટેજી ચેન્જ કરવી પડી છે. તમારી પ્રોડક્ટિવિટીની જે વ્યૂહરચના છે ચેન્જ કરવી પડે છે, તમારા ક્વોલિટી સ્ટાન્ડર્ડ ચેન્જ કરવા પડે છે, તમારા કન્ટ્રી વાઇઝ તમારી વ્યૂહરચના બદલવી પડે છે. એટલે એ લોકો ઉપર ધીરે ધીરે પ્રેશર આવવા માંડ્યું છે. એટલે એ લોકો પણ અત્યારે ધીરે ધીરે અનસ્ટેબલ થવા માંડે છે. જ્યારે ગ્રાઉન્ડ લેવલના કર્મચારીઓ જે પહેલાં મશીનની જેમ કામ કરતા હતા, એ લોકો વધારે ઇક્વિપ થયા છે, વધારે ટેકનિકલ નોલેજ લઈને બેઠા છે. એ લોકોને સારા ટ્રેનિંગ પ્રોગ્રામ આપવામાં આવે છે, એમનું માઇન્ડસેટ ચેન્જ થયું છે, એ લોકો પ્રોગ્રેસિવ થયા છે. આના લીધે કંપનીના મજબૂત સ્તંભ તરીકે ગ્રાઉન્ડ લેવલના કર્મચારીઓ ઉભરી રહ્યા છે અને આનો ફાયદો કર્મચારી અને ઓર્ગેનાઇઝેશન બંનેને થઈ રહ્યો છે. જી બિલકુલ. હવે ભાવેશભાઈ, આપણે જે વાત કરી કે સ્ટ્રેટેજી અલગ સમયે અલગ રીતે બનાવવી પડે. જો ટોપ મેનેજમેન્ટ સારી સ્ટ્રેટેજી બનાવે પરંતુ તેનું અમલ સારી રીતે ન થાય નીચેના લેવલ પર, તો શું પરિણામ આવે? સ્ટ્રેટેજી ગમે તેટલી સારી હોય, પરંતુ જો એનું અમલીકરણ ના થાય તો તમારું આઉટકમ 0 જ રહેશે. એટલે જ્યારે પણ કોમ્પિટિશનની વાત આવે અથવા તો જ્યારે પણ એવું ડિસ્કશન કરવામાં આવે સ્ટ્રેટેજી અને અમલીકરણ વિશે, ત્યારે પહેલાં એવું હતું કે સ્ટ્રેટેજીને બહુ મહત્ત્વ અપાતું, કે તમારું સ્ટ્રેટેજી કેટલી મહત્ત્વની છે એના ઉપર તમારી ઓર્ગેનાઇઝેશનની સફળતાનો આધાર કહેવાતો. પરંતુ હવે દિવસો બદલાયા છે. જે લોકો એક્ઝિક્યુશનમાં એક્સપર્ટ હશે ને, એમની ગણના વધારે થવા માંડી છે. હવે તમે જો ભારતની બી વાત કરો ને, તો અત્યારે સૌથી વધારે ગ્રો કરતી ઇન્ડસ્ટ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રી છે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રીમાં પણ સ્ટ્રેટેજી અને પ્લાનિંગ એ બહુ સરળ અને વિથ ટેકનોલોજી એકદમ ઇઝી વસ્તુ થઈ છે. પરંતુ ગ્રાઉન્ડ લેવલે એનું એક્ઝિક્યુશન અત્યારે એટલું ઇમ્પોર્ટન્ટ થયું છે કે ટાઈમસર પ્રોજેક્ટ પૂરો કરવો. જો ટાઈમસર પ્રોજેક્ટ ન થાય તો તમને તમારું રિટેન્શન મની બ્લોક થઈ જાય. એટલે જ્યારે સ્ટ્રેટેજીનું મહત્ત્વ છે, પરંતુ એનાથી વધારે મહત્ત્વ કેવી રીતે તમે એક્ઝિક્યુશન કરો છો, કેવી રીતે તમારી ટીમ તમે જે સ્ટ્રેટેજી અથવા તો પ્લાનિંગ કર્યું હોય એને ફૂલફિલ કરે છે, અત્યારે બહુ મહત્ત્વનું થઈ ગયું છે. એટલે કોઈ વસ્તુ અથવા તો બાબત અથવા તો સ્ટ્રેટેજીનું આયોજન કરવું એક અલગ વસ્તુ છે, પરંતુ એનું અમલીકરણ 100% ટાઈમસર કરવું એ અત્યારે વધારે મહત્ત્વનું છે. જી બિલકુલ. હવે ભાવેશભાઈ, કર્મચારીઓ ખાસ જે ગ્રાઉન્ડ લેવલ પરના છે એ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ તેમાં 2 ગુણ હોવા જોઈએ. એક તો જવાબદારી અને બીજું ઓનરશિપથી કામ કરવા જોઈએ. જો કર્મચારીઓ આ પ્રકારે કામ ન કરતા હોય તો કંપની શું બદલાવ લાવી શકે? મોટાભાગે ગ્રાઉન્ડ લેવલના કર્મચારીઓમાં
એમનું માઇન્ડસેટ પોઝિટિવ બહુ ઓછું હોય છે અનફોર્ચ્યુનેટલી ભારતમાં. કેમ? કારણ કે મોટાભાગની કંપનીઓએ એમને એક પ્રોસેસના ભાગરૂપે ગણ્યા છે. હવે કંપનીઓ સચેત થઈ છે કે એ લોકોને જાત જાતના ટ્રેનિંગ પ્રોગ્રામ, વર્ક લાઈફ બેલેન્સ, એમનું પ્રોગ્રેસિવ થિંકિંગ કેવી રીતે આવે, એ લોકો એઝ અ ટીમવર્ક તરીકે કેવી રીતે કામ કરે, કોલોબરેટિવ વેમાં કેવી રીતે કામ કરે, આના વિશે અત્યારે નાના નાના અને મહત્ત્વના ટ્રેનિંગ પ્રોગ્રામ થઈ રહ્યા છે. પરંતુ પહેલાં એવું કહેવાતું હતું કે લોકો આઇસોલેશનમાં કામ કરતા હતા. ગ્રાઉન્ડ લેવલના કર્મચારીઓમાં પહેલાં કોલોબરેશનનો અભાવ હતો, પરંતુ ધીરે ધીરે અત્યારે બહુ મોટો શિફ્ટ ઇન્ડસ્ટ્રીમાં હું જોઈ રહ્યો છું કે નાના નાના કર્મચારીઓ પણ એક ટીમ વર્ક તરીકે અત્યારે ઉભરી રહ્યા છે. એ લોકોને પણ ખબર હોય છે કે કંપનીનો ગોલ શું છે. હવે નાનકડા લેવલના કર્મચારીઓ પણ આ મહિનામાં કંપનીનો શું ટાર્ગેટ છે એની વિશે માહિતી ખબર હોય છે. એટલે જેમ કંપનીઓનું સ્ટ્રેટેજી અને કંપનીઓનું જે મેનેજમેન્ટ પણ ખરેખર હવે ગણવા માંડ્યું છે કે ભાઈ જો આપણું જે ટાર્ગેટ છે એ જો આપણે બંધ બારણામાં જ નક્કી કરીશું ને તેનાથી બહુ ફરક કંપનીને નહીં પડે, પરંતુ જો આ ટાર્ગેટ અને જે આપણે નક્કી કર્યું છે એ છેવાડાના કર્મચારી સુધી જો આપણે કમ્યુનિકેટ કરીશું ને તો કંપનીને ની પ્રોડક્ટિવિટીમાં બહુ મોટો ફરક પડશે. એટલે જેમ મેનેજમેન્ટમાં નાના કર્મચારીનું મહત્ત્વ વધતું ગયું છે અને એની માહિતી મળતી રહી છે, એમ નાના નાના કર્મચારીઓ પણ અત્યારે ધીરે ધીરે એમને પોતાનું મહત્ત્વ સમજાવવા મળ્યું છે. એ લોકો વધારે ઇક્વિપમેન્ટ થયા છે અને થેન્ક્સ ટુ ધી ગવર્મેન્ટ એ લોકોના મિનિમમ વેજ પણ અત્યારે સારા થવા માંડ્યા છે. એટલે હું નાના લેવલના કર્મચારીઓનું અત્યારે બહુ જ મહત્ત્વ આપું છું. અને જે કર્મચારીઓ સેલ્સમાં અથવા તો પ્રોડક્શનમાં અત્યારે અંદર પ્રોસેસની અંદર સંકળાયેલા છે એ કર્મચારીઓ તો કંપની માટે બહુ જ મહત્ત્વના છે. એટલે અત્યારે જો તમારે કંપનીનો ગ્રોથ કરવો હોય તો તમારી જોડે રાઇટ સ્ટ્રેટેજી હોવી જોઈએ એ એટલી જ જરૂર નથી, પરંતુ તમારી જોડે કમિટેડ કર્મચારીઓની ફોજ હોવી બહુ જ જરૂરી છે. તો જ તમારી કંપનીનો ગ્રોથ થશે. જી બિલકુલ. અને ભાવેશભાઈ, આ સમગ્ર જે આપે વાત કરી કર્મચારીઓ માટે ગ્રોથ અને એમને કઈ કઈ માહિતીઓ કંપની પહોંચાડી શકે જેનાથી એ કદાચ કંપનીના વિકાસમાં ભાગીદાર થઈ શકે, હવે એ પણ એક મુદ્દો કવર કરી જો પ્રોત્સાહન શું હોઈ શકે અને કઈ કઈ માહિતી કર્મચારીઓને જરૂર ને જરૂર પહોંચાડવી જોઈએ. બહુ સરસ મહત્ત્વનો મુદ્દો ઉઠાવ્યો તમે રોનકભાઈએ. મોટાભાગની કંપનીઓ છે ને આ બધું મિસ કરતી હતી. એમની જેટલી પણ સ્ટ્રેટેજી હોય, હવે હું તો જ્યારે નીચેના લેવલે કામ કરતો હતો ને ત્યારે કંપનીમાં કંઈક મોટું એક્વિઝિશન થયું હોત, કોઈ કંપનીએ ટેક ઓવર કર્યું હોત તો અમે ન્યૂઝપેપરમાં વાંચીએ ત્યારે ખબર પડતી હતી કે આપણી કંપનીએ આટલું મોટું કામ કર્યું છે. હવે પણ દિવસો ગયા છે, કંપનીઓને પણ ખબર પડી ગઈ છે કે જો મારું જે બોટમ લાઇન છે જો સ્ટેબલ નહીં હોય ને તો હું કશું જ નહીં કરી શકું. એટલે અત્યારે કંપનીઓ ન્યૂઝલેટરના માધ્યમથી, નાના નાના કમ્યુનિકેશન મિટિંગથી, ટાઉન હોલ જેવી મોટી મિટિંગ કરીને, એન્યુઅલ ડે ઉજવીને, એમના લોંગ ડ્યુરેશન્સના એવોર્ડ્સ આપીને, નાના નાના કમ્યુનિકેશન કરીને, મેળાવડો કરીને અત્યારે કર્મચારીઓને માહિતીસભર રાખવામાં આવે છે અથવા તો પ્રોત્સાહિત રાખવામાં આવે છે. ઘણી કંપનીઓએ યુ વિલ બી સરપ્રાઇઝ ટુ નો દેટ ગુજરાતમાં 7% જેટલી કર્મચારીઓ અત્યારે વર્ષમાં 2 વખત ઇન્ક્રીમેન્ટ આપવાનું પ્રોસેસ ચાલુ કરી છે. આનું કારણ એક જ છે કે નાના કર્મચારીઓને વધુ પ્રોત્સાહન મળે, સારો રિવોર્ડ મળે અને કંપની સુધી લાંબા સમય સુધી સંકળાયેલા રહે. એટલે જેમ ડેવલપ કન્ટ્રીઝમાં દર વીકનો પગાર અત્યારે અપાય છે ને, મને એ દિવસો બહુ દૂર લાગતા નથી જેમાં ભારતીય કંપનીઓ પણ દર 15 દિવસે કે દર વીકે પગાર આપવાની શરૂઆત કરશે. કારણ કે નાના કર્મચારીઓનું મહત્ત્વ બહુ જ વધી રહ્યું છે અને આ મહત્ત્વ હજી 10 ગણું વધશે આવનારા સમયમાં. જી બિલકુલ. ભાવેશભાઈ, નાના કર્મચારીઓનું મહત્વ વધ્યું છે. હવે ખાસ એક મુદ્દો એ કવર કરી લેજો કે આ મહત્વ વધ્યું એ કંપનીએ કેટલું ફાયદો કરે છે અથવા તો આપ શું માનો છો કે ફાયદાકારક છે અથવા તો ક્યાંક લાંબા સમય નુકસાન પણ પહોંચાડી શકે? ના, ચોક્કસ ફાયદાકારક છે. મારું તો એવું ઉલટું કહેવું છે કે આ કર્મચારીઓનું મહત્ત્વ પહેલેથી ગણાવવું જોઈતું હતું. અત્યારે તો કેવું હતું કે એમની જરૂર બહુ ઓછી લાગતી હતી એટલે એમને મહત્ત્વ નહોતું આપવામાં આવતું. નાના કર્મચારીઓને કેન્ટીન કમિટી કે નીચેના લેવલની કોઈ કમિટીમાં સ્થાન આપીને એમને ખુશ રાખવાના પ્રયત્ન કરવામાં આવતા હતા. કોઈ દિવસ એમને ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ કે સિસ્ટમ ઇમ્પ્રુવમેન્ટ કે સજેશન્સ બોક્સમાં એમના કંઈ સૂચનો મંગવામાં નહોતા આવતા. પરંતુ સિનારીઓ ચેન્જ થઈ રહ્યો છે. અત્યારે જો તમારે ગ્રોથ કરવો હોય તો નાની વયના અથવા તો લોઅર લેવલના કર્મચારીઓને તમારે પાર્ટનર બનાવવા પડશે, એમની જોડે કોલોબરેટ કરવું પડશે અને જે કર્મચારીઓ કસ્ટમર જોડે સીધા સંપર્કમાં છે એને તો તમારે હું તો કહીશ કે ગોડ જેવું, ભગવાન જેવું તમારે મહત્ત્વ આપવું પડશે. કારણ કે આ જ કર્મચારીઓ
તમારી કંપનીને માર્કેટમાં રિપ્રેઝન્ટ કરે છે અને તમારી કંપની વિશે માહિતી કસ્ટમરને આપે છે. એટલે આવા કર્મચારીઓને જો તમે યોગ્ય ટ્રેનિંગ નહીં આપો, પ્રોડક્ટની ઇન્ફોર્મેશન નહીં આપો, તો તમે બોર્ડ લેવલે કે મિટિંગ રૂમ્સમાં ગમે તેટલી તમે પ્રોડક્ટની ચર્ચા કરો, પરંતુ જો નીચેના લેવલનો કર્મચારી તો તમારા કસ્ટમર્સને માહિતી નહીં પહોંચાડે ને, તો તમે ગમે તેટલું કામ કરશો પરંતુ અંતે તો કસ્ટમર જોડે પહોંચશે જ નહીં. એટલે આ જે બનાવ બની રહ્યો છે અથવા જે ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે ઇન્ડસ્ટ્રીમાં, એ બહુ જ મહત્ત્વનું છે. નાના કર્મચારીઓને મહત્ત્વ મળવું જ જોઈએ. અને અત્યારે જે એમના વેજીસ, હજી પણ હું કહું છું કે એમનામાં 15થી 20% વધારો હજી પણ કરવાની જરૂર છે, જેથી એ લોકો પણ સ્ટેબલ બને, એ લોકોનું પણ સારું વર્ક લાઈફ બેલેન્સ જળવાય. અને અત્યારે કેવું હતું કે જ્યારે પગારની વધારાની વાત કરવામાં આવે ને, તો મોટાભાગનો પગાર ટોપ મેનેજમેન્ટ અને મિડલ લેવલ મેનેજમેન્ટને જતો હતો અને નીચેના લેવલના કર્મચારીઓને ભાગે 20થી 30% જેટલો જ પગાર આવતો હતો. એમની સંખ્યા વધારે છે, પરંતુ એમનો જે શેર હતો એ 20થી 30% જેટલો હતો. મોટાભાગનો શેર ટોપ મેનેજમેન્ટ અને મિડલ મેનેજમેન્ટમાં જતો હતો. પરંતુ સમય બદલાઈ રહ્યો છે. 50% જેટલું શેરિંગ નીચેના કર્મચારીઓમાં થશે તો જ કંપનીનો વિકાસ થશે. બિલકુલ. ભાવેશભાઈ, હવે એક મુદ્દો આવે, ડિસિઝન મેકિંગ અત્યારે કંપનીમાં ડિસેન્ટ્રલાઇઝ થઈ રહ્યું છે ખરા? અને જો થઈ રહ્યું છે તો તેનું કારણ શું? પહેલાં ટોપ મેનેજમેન્ટનું મહત્ત્વ એટલા માટે હતું કે બધું સેન્ટ્રલાઇઝ હતું. હવે જ્યારે તમે કહ્યું કે ડિસેન્ટ્રલાઇઝ થયું છે, એટલે હવે ધીરે ધીરે નાના ડિસિઝનો પણ નીચેના લેવલના કર્મચારીઓ લેવા માટે છે. હવે જે કંપનીઓ પહેલાં એવું કહેવાતું હતું, રોનક, કે જે કર્મચારીઓ સેન્ટ્રલાઇઝ સિસ્ટમ અપનાવે છે ને, એ કર્મચારીનો ગ્રોથ બહુ થતો હતો. પરંતુ સમય બદલાયો છે. હવે જ્યારે જે કંપનીમાં સેન્ટ્રલાઇઝ ડિસિઝન મેકિંગ હોય ને, એનો કંપનીનો ગ્રોથ બહુ ઓછો હોય છે, કારણ કે એ કંપનીની સ્પીડ ઓછી થઈ જાય છે. જ્યારે સેન્ટ્રલાઇઝ ડિસિઝન મેકિંગ હોય એટલે બધું જ એક જ જગ્યાએ અટકી જાય છે. પરંતુ જ્યારે તમે સિસ્ટમ ડ્રીવન, ઓટોમેશનવાળું તમે અને SOP ડ્રીવન કલ્ચર બનાવો ત્યારે, અને તમે ડિસેન્ટ્રલાઇઝેશનનો ફોલો કરો, ત્યારે બધા જ નિર્ણયો લોઅર મિડલ લેવલે કે મિડલ મેનેજમેન્ટે કે અથવા તો નીચેના કર્મચારીઓ દ્વારા લેવામાં આવે છે. આ વસ્તુ બહુ જ મહત્ત્વની છે. કર્મચારીઓ ફ્રીડમ અનુભવે છે, કર્મચારીઓને આત્મવિશ્વાસ મળી રહ્યો છે, અને કર્મચારીઓને પણ લાગે છે કે કંપનીના ગ્રોથમાં એમનું યોગદાન છે. એટલે ડિસેન્ટ્રલાઇઝેશન એ આજના જમાનાની માંગ છે. દરેક નાની મોટી કંપનીઓ એને ફોલો કરવું જોઈએ અને એમની વિકાસ યાત્રામાં અવિરતપણે એમનો વિકાસ થશે, એમાં મને કોઈ બેમત લાગતો નથી. જી બિલકુલ. અને ભાવેશભાઈ, એક મુદ્દો એ પણ કવર કરી લેજો કે જે ગ્રાઉન્ડ લેવલના કર્મચારીઓ છે અને ટોપ મેનેજમેન્ટ છે, આ બંને વચ્ચે સંતુલન સાધવું એ ખૂબ જરૂરી છે, અને એના માટે શું કરી શકાય? આના માટે હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ, જે એક HR ડિપાર્ટમેન્ટ કહેવાય છે, એ ડિપાર્ટમેન્ટ બહુ આગવો રોલ અદા કરી શકે. કારણ કે મેનેજમેન્ટની ફિલોસોફી ગમે તેટલી સારી હોય, પરંતુ જો એને યોગ્ય રીતે કમ્યુનિકેટ નહીં કરવા આવે, તો એ ફિલોસોફી નીચેના છેવાડાના કર્મચારી સુધી પહોંચતી નથી. એટલે HR ડિપાર્ટમેન્ટનું કામ છે કે મેનેજમેન્ટના બધા જ નિર્ણયો, કંપનીની ભવિષ્યની યોજનાઓ, કંપનીમાં જે અત્યારે ચેલેન્જીસ આવી રહી છે, તે બધી જ વસ્તુઓનું સારી રીતે કમ્યુનિકેટ થાય, એ જવાબદારી HR ડિપાર્ટમેન્ટની છે. અને જો કર્મચારીઓને વિશ્વાસમાં લઈને કામ કરવામાં આવશે, તો એ પણ એક સૈનિક તરીકે તમારી જોડે ઊભા રહેશે. એટલે મેનેજમેન્ટનું સંતુલન, નાના કર્મચારીઓ અને મેનેજમેન્ટ વચ્ચે સંતુલન કરવાની જવાબદારી હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટની છે. અને જો સારો HR ડિપાર્ટમેન્ટ અથવા તો સારું HR મેનેજર હશે, તો આ વસ્તુ બહુ સરસ રીતે કરી શકશે. જો HR ડિપાર્ટમેન્ટ ના હોય, તો કોઈકે જવાબદારી લેવી પડશે જે HR ડિપાર્ટમેન્ટનું કામ કરે. અને એક જ વસ્તુને જો તમે ફોલો કરો કે ટોપ મેનેજમેન્ટ જે પ્લાનિંગ કરી રહ્યું છે, જે સ્ટ્રેટેજી બનાવી રહ્યું છે, અથવા તો જે ચેલેન્જીસ આવી રહી છે, એની સારી રીતે કમ્યુનિકેશન થાય. એટલે જો બધાને લૂપમાં રાખીને કામ કરવામાં આવશે, તો આ બધાને મારી કંપની છે એવી જ્યારે ઓનરશિપ આવશે ને, ત્યારે એમાં ચોક્કસ ગ્રોથ થશે. જી બિલકુલ. ભાવેશભાઈ, ખૂબ સરસ વાત કરી. હવે દર્શક મિત્રોને ખાસ આ મુદ્દા પર આપના ગુરુ મંત્ર પણ આપી દેજો, જે એમના માટે ખૂબ મહત્વના થઈ શકે. ચોક્કસ. હું દરેક કંપનીઓ માટે 3 થી 4 સૂચન કરવામાં આવું છું કે અત્યારના લેવલે ડિસેન્ટ્રલાઇઝેશનને ફોલો કરો. બીજું, નાનામાં નાનો કર્મચારી, જે કર્મચારી સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં છે, જે કર્મચારી કસ્ટમર જોડે સીધી વાત કરે છે કે કસ્ટમર જોડે કંપનીની પ્રોડક્ટની વાત કરી છે, એ કર્મચારીને તમે બહુ જ ઇમ્પોર્ટન્ટ આપો. જે લોકો પ્રોડક્શનમાં છે, એ લોકોને તમારે બહુ જ મહત્ત્વ આપવું જોઈએ. અત્યારે બધા જ કંપનીઓને હું સલાહ આપીશ કે નીચેના કર્મચારીઓ મોટિવેટેડ રહે, એને માટે સારા મોટિવેશનના પ્રોગ્રામ કરતા રહો. અને ચોથું, લાસ્ટ, એ લોકોનું સેલરી વેજમાં હંમેશા
કંઈ ને કંઈ સારા રિવોર્ડ્સ મળે અથવા તો કંઈક વધારો થાય એ માટેના પ્રયત્નો કંપનીએ કરવા જશે, તો જ એક ઇન્ક્લુઝિવ ગ્રોથ કર્મચારી અને કંપની બંનેનો થશે. જી બિલકુલ. ભાવેશભાઈ, હવે મારી સાથે જોડાયા, મહત્વના મુદ્દા પર ખૂબ સરસ માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ રોનક. તો હાલ આ હતો કંપનીના જે ટોપ મેનેજમેન્ટ અને સાથે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતો સ્ટાફ, કર્મચારીઓની વાત. કદાચ જો કોઈ કંપની નિષ્ફળ જતી હશે અથવા તો જે પ્લાનિંગ છે તે સારી રીતે અમલી નથી બનતું, આ મુદ્દાઓને ધ્યાનમાં રાખશે તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન મળશે ને સાથે સાથે વિકાસમાં એક નવો જ વેગ મળશે. આશા છે કે તમને આ માહિતી ખૂબ જ ઉપયોગી બની હશે. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે, નવા વિષય સાથે ને નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.